નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વડગામ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ. ઉજવણીમાં મંત્રી જસાભાઈ બારડના હસ્તે પદ્મભૂષણ એવોર્ડ વિજેતા ગેનાભાઈ પટેલનું સન્માન કરાયું. જગાણા ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ધ્વજવંદન કરાવ્યું. જગાણામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે ગણતંત્ર પર્વ ઉજવાયું. પાલનપુરમાં સાધ્વીના મકાનમાં પોલીસની તપાસ. કેસ સંદર્ભે તપાસ થતા બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો. પાલનપુરમાં હંગામી કર્મચારીઓ ન્યાય માટે લડતના મિજાજમાં. આરોગ્યધામમાં બેઠક યોજી કરી ચર્ચા વિચારણા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના વડગામ મુકામે પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન અને મીઠા ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા તથા સ્વતંત્ર થયા પછી આ દેશ સાર્વભૌમત્વ સાથે સુખી અને સમૃદ્ધ બને તે માટે રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી, સરદાર પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને અનેક વીર સપૂતોએ મહાન કામ કર્યું છે. તેમણે કહ્યું કે વીર શહીદો અને રાષ્ટ્ર સપૂતોના જીવનમાંથી પ્રેરણા લઈ મહામૂલી આઝાદીનું જતન કરીએ. આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં દેશ ઝડપભેર, સમૃદ્ધ અને શક્તિશાળી બનશે. મંત્રીજી જશાભાઈ બારડે કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શનથી રાજ્યમાં વિકાસ કૂચ વેગવંતી બની છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ પ્રજા કલ્યાણ માટે સંખ્યાબંધ મહત્વના નિર્ણયો લીધા છે. પારદર્શક, નિર્ણાયક અને સંવેદનશીલ આ સરકાર ગરીબો, વંચિતોના ઝડપી સર્વાંગી વિકાસ માટે સક્રિય અને સંકલ્પબદ્ધ છે. સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા કાર્યક્રમોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે શરૂ કરાયેલ આ કાર્યક્રમોથી લોકોના 96% જેટલા પ્રશ્નોનું સ્થળ ઉપર જ હકારાત્મક અને સંતોષકારક નિરાકરણ આવતા પ્રજામાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે. મંત્રીશ્રીએ કહ્યું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અને ઘેર ઘેર શૌચાલયો બનાવવાની બાબતમાં પણ ગુજરાત રાષ્ટ્રીય કક્ષાએ મોખરે છે. તેમણે કહ્યું કે ઉજાલા યોજના અંતર્ગત નાગરિકોને એલઈડી બલ્બ વિતરણમાં રાજ્યમાં 3 કરોડથી વધુ એલઈડી બલ્બ વિતરણ કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. રાજ્ય સરકારની સંખ્યાબંધ કલ્યાણકારી યોજનાઓ અને સંગીન કામગીરીને લીધે સર્વાંગી વિકાસની સાથે લોકોની આવક અને સુખાકારીમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે. દેશને સ્વચ્છ, શિક્ષિત અને સમૃદ્ધ બનાવવા આપણે સક્રિય બની યોગદાન આપીએ. આ પ્રસંગે તાલુકાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે ₹25 લાખનો ચેક કલેક્ટર શ્રી જેનુ દેવનને આપવામાં આવ્યો હતો. તેમજ પદ્મભૂષણનો એવોર્ડ મેળવનાર બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ દિવ્યાંગ ખેડૂત શ્રી ગેનાભાઈ પટેલને પુષ્પગુચ્છ અને માતાજીની છબી અર્પણ કરી મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે મેડલ મેળવનાર ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 108 ઇમરજન્સી મેડિકલ સેવા માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ઈએમટીનું સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉજવણી પ્રસંગે દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય શ્રી મણિભાઈ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માનસકભાઈ ચૌધરી, કલેક્ટર શ્રી જેનુ દેવન, અગ્રણીઓ સર્વ શ્રી હિતેશભાઈ ચૌધરી, શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, શ્રી પ્રવીણસિંહ રાણા, સરપંચ શ્રી ભગવાનસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરા, રેન્જ આઈજી શ્રી જાડેજા, એસપી શ્રી નીરજ બળગુજર, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી રાજેન્દ્ર પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી એલ.બી. બાભણિયા, પ્રાંત અધિકારી શ્રી આર.કે. પટેલ સહિત અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે 68મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ શ્રીમાઈના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવેલ તેમજ ત્રિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. આ ધ્વજવંદન કાર્યક્રમમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી હરેશભાઈ જોશી,
એકાઉન્ટન્ટ એજી પરમાર, તાલુકા ભાજપ મંત્રી મહેશભાઈ દરજી, ભાગળ પીપળીના માજી સરપંચ જયંતિલાલ નાયક સહિત તાલુકા પંચાયતના કર્મચારીઓએ હાજર રહી ધ્વજવંદન કર્યું હતું અને વીર શહીદોને યાદ કરી વંદન કર્યા હતા. પાલનપુરની જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ આજે ગણતંત્ર પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને કોંગ્રેસી આગેવાનો દ્વારા ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. આજના 68મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પાલનપુર કોંગ્રેસ પ્રમુખ જાકીર ચૌહાણના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, અગ્રણી રાયમલજી સોલંકી, મહિલા કોંગ્રેસ પ્રમુખ નૈનાબેન બડિયાર, પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શેનજીભાઈ દિલવાડિયા, પ્રદેશ આગેવાન વીરજીભાઈ જુડાલ, લક્ષ્મીબેન કરેણ, સુરેશભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી દેશની આન બાન અને શાન સમાન ત્રિરંગાને માનભેર સલામી આપી હતી અને આઝાદીની અણમોલ ભેટ આપનાર વીર શહીદોને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા મુકામે શ્રીમતી સુંદરબેન કે મહેતા હાઈસ્કૂલમાં કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ ધ્વજવંદન કરી બનાસવાસીઓ અને સમગ્ર દેશવાસીઓની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રીએ સ્વતંત્રના સંગ્રામમાં દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે આઝાદીની ચળવળમાં આપણા અનેક વીર સપૂતોએ બલિદાન આપ્યા છે અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે રાષ્ટ્ર માટે સમર્પિત ભાવ કેળવીએ. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. ભારત હવે વિકાસ અને સુશાસન માટે સમગ્ર દુનિયા માટે પ્રેરણાદાયી બનશે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ રૂપે વધાવી લઈ આપણે સૌ તેમાં સહભાગી બની તેનો અમલ કરી સર્વત્ર સ્વચ્છતા જાળવીએ. મંત્રીશ્રીએ બનાસકાંઠામાં સંપૂર્ણ શૌચાલય બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત ઝડપી ગતિથી વિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતને 100% શિક્ષિત, સ્વચ્છ અને સુંદર બનાવીએ. મંત્રીશ્રીએ બાળકોના અભ્યાસમાં પૂરતી કાળજી રાખવા વાલીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે વિશ્વભરના ઉદ્યોગકારો ગુજરાતમાં જંગી રકમના મૂડીરોકાણો કરી રહ્યા છે. પરિણામે લાખો યુવાનોને રોજગારીની સુવર્ણ તકો ઉપલબ્ધ બની રહી છે. તે જોઈ બાળકોને ટેકનિકલ શિક્ષણ પણ અપાવીએ. તેમણે કહ્યું કે સરકારશ્રીના વિવિધ અભિયાનો તથા કલ્યાણકારી યોજનાઓને લીધે બનાસકાંઠા જિલ્લામાં પણ નોંધપાત્ર વિકાસ થયો છે. સમાજના ઝડપી અને સર્વાંગી વિકાસ માટે સરકારશ્રી દ્વારા સંખ્યાબંધ યોજનાઓ અમલી બનાવીને સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો ભવ્ય માહોલ છવાયો હતો. ઉજવણી પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી ગલબાભાઈ ચૌધરી, મંત્રી શ્રી બેચરભાઈ કરેણ, શ્રી નાથુભાઈ ચૌધરી, દાતાર શ્રી મનુકાકા, આચાર્ય શ્રી કરશનભાઈ ઝરમોલ સહિત આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના એગોલા રોડ ઉપર આવેલ સાધ્વીના મકાનમાં આજે એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે કોઈ કેસ અંગે ઓચિંતી તપાસ આદરી હતી. શહેરના એગોલા રોડ ઉપર આવેલ ગૌરી પાર્કમાં જયશ્રી ગિરી નામના સાધ્વીનું મકાન આવેલું છે. આ મકાનમાં આજે બનાસકાંઠા એલસીબી એસઓજી પોલીસની સંયુક્ત ટીમે કોઈ કેસ સંદર્ભે ઓચિંતો દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ મોડી સાંજ સુધી ચાલી હોય કંઈ જાણી શકાયું ન હતું. તેમજ બનાવની જાણ વાયુવેગે પ્રસરતા પોલીસ તપાસની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની જવા પામી હતી. કાંકરેજ તાલુકાની તમામ સરકારી કચેરીઓમાં 68મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કોર્ટ, શિહોરી પોલીસ સ્ટેશન સહિત એમપી વાલાણી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જોકે કાંકરેજ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર દ્વારા ધ્વજને સલામી આપવામાં આવી હતી, જ્યારે તાલુકા પંચાયત ખાતે પ્રમુખ શ્રીમતી તારાબેન મફાજી સોલંકી દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અંદુભા ડાભી, મફાજી સોલંકી, શાંતુભા ડાભી, સિહોરી સરપંચ સમુજી ડાભી સહિત રાજકીય પદાધિકારીઓ તેમજ સરકારી કચેરીઓનો સ્ટાફ હાજર રહી શાળાના બાળકો સાથે ધ્વજવંદન કર્યું હતું. થરા, તાણા, આકોલી, ઉમરી, કુંવરવામાં નવનિયુક્ત સરપંચો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. આમ સમગ્ર કાંકરેજમાં અતિ ઉમંગ અને મા ભોમકાજે બલિદાન આપનાર શૌર્યવીરોને વીરાંજલિ સાથે સલામી આપી હતી
અને 68મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં આઝાદ ભારતના 68મા ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળા કોલેજોની સાથે સહકારી તેમજ સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની આન બાન અને શાન સમા ત્રિરંગાને સન્માનભેર સલામી આપવામાં આવી હતી. આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેરની કેમા ચોકસી પ્રાથમિક શાળા ખાતે પણ પાલિકા પ્રમુખ શ્રીમતી નીલમબેન જાનીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાયો હતો, જેમાં પાલિકા પ્રમુખ નીલમબેન જાનીના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવેલ અને ત્રિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ અશોકભાઈ ઠાકોર, સીઆરસી ભૂપેન્દ્રભાઈ શ્રીમાળી, નગરપાલિકાના SO ભરતભાઈ જોશી, ટીપી ચેરમેન સુરજબેન ગઢવી, કોર્પોરેટર નાથીબેન પરમાર, મહેશભાઈ લીંબાજીયા અને શાળા સ્ટાફ હાજર રહ્યો હતો અને ગણતંત્ર દિને ભારતને આઝાદીનું અમૃત આપનાર વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત શ્રીમતી KM ઇલાસરિયા બાલ મંદિરમાં તારીખ 25/1/2017 બુધવારે શાળા કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો. આજના ટેકનોલોજીના આધુનિક યુગમાં બાળકો મોબાઈલ ટીવીની માયાજાળમાંથી બહાર નીકળે અને મેદાનની રમતોથી જાણકાર થાય અને તે દ્વારા તંદુરસ્તી પ્રાપ્ત કરે તે હેતુસર શ્રીમતી KM ઇલાસરિયા બાલ મંદિરમાં શાળા કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો, જેમાં લીંબુ ચમચી વિઘ્ન દોડ, ત્રિભગી દોડ, સંગીત ખુરશી, કિસકી ટોપી કિસકે સર, ચોકલેટ જીત જેવી રમતો રમાડવામાં આવી હતી તથા તેમાં વિજેતા બનેલા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રમતોત્સવને સફળ બનાવવા માટે બાલ મંદિરની દરેક શિક્ષિકા બહેનોએ સારી જહેમત ઉઠાવી હતી. સુપરવાઇઝર શ્રી સોનલબેન પંડ્યા, આચાર્ય શ્રી રમેશભાઈ તથા નિયામક શ્રી NK પટેલ સાહેબે તેમને બિરદાવ્યા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીમાં કોન્ટ્રાક્ટ તેમજ ફિક્સ વેતનથી ફરજ બજાવતા કર્મચારીઓને પોતાને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા આજે પાલનપુરમાં બેઠક યોજી પોતાના પ્રશ્નો માટે ચર્ચા વિચારણા કરી હતી. પાલનપુરના આરોગ્યધામ ખાતે હંગામી તેમજ ફિક્સ વેતનથી કામ કરતા કર્મચારીઓએ પગાર વધારા અને કાયમી નોકરી મામલે આજે બેઠક યોજી હતી, જેમાં ન્યાય માટે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવાની ચર્ચા કરી હતી. તેમ છતાં ન્યાય નહીં મળે તો જન અધિકારી મંચના માધ્યમથી લડત આપવાનું નક્કી કર્યું હતું. આ બેઠકમાં જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામ ઉપર, રજનીકાંત સોલંકી સહિત 400 જેટલા હંગામી કર્મચારીઓ હાજર રહી ન્યાયની લડત માટે સૂર પુરાવ્યો હતો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.